એક જંગલમાં સરોવર આવ્યું ને મેં કીધું અહીં બસ ઊભી રાખો, પાણી લો હાથમાં કે, અને જે સંકલ્પ કરો ને સિદ્ધ કરે ને એવું આ સરોવર છે. પાણી લીધું ને મેં કીધું કે અત્યારે જેની સાથે તમે જિંદગી જીવો છો એવો સંકલ્પ કરો કે આનું આ પાત્ર મને 7 જન્મ સુધી મળે. આપણે કોઈને પૂછીએ કે કેમ છે તો કે દર્શન કરવા તો કે સ્વામી આઈ એમ વેરી વેરી બીજી. એટલે તું એટલો બધો બીજી છો તો મારો ભગવાન હું ઈજી છે? તું બીજી તો મારો ભગવાન કઈ ઈજી નથી. અને ઠાકોર જો જાહે ખીજીને તો તારું લોહી જાહે થીજી. પછી કે હું થયું કે ભાઈને અટક આવી ગયો ને હવે તો જુવાનને બહુ આવે. હમણાં મેં એક ડૉક્ટરને પૂછ્યું, મેં કીધું આ જુવાનને કેમ બહુ અટક આવવા માંડ્યા? 2-3 ડૉક્ટર સાળંગપુર તો બધા બહુ આવે. એટલે જાણે ત્યાં આપણે સાંભળીએ કે જુવાનને અટક આવ્યો જુવાન. મેં કીધું આ લોકોને કેમ આવે છે? આ કોરોનાની રસીની આડઅસર છે તો કે ના એવું કાંઈ નથી. મેં કીધું તો આવે જ કેમ? તો કે જુવાનના દિવસે દિવસે ડિપ્રેશનમાં બહુ જતા જાય છે એટલે અટક આવે છે. ડિપ્રેશનમાંથી બહાર નીકળવાની સૌથી મોટામાં મોટી કોઈ દવા હોય તો એનું નામ સત્સંગ છે ને ભજન છે. શેનું ડિપ્રેશન? આપણે બધા એટલા બધા ટેન્શનમાં એટલે છીએ, પાડોશીને બહુ જોજું કરીએ છીએ. આપણા કરતાં કોઈક સારું મકાન બનાવે એટલે આપણને ટેન્શન. આપણા કરતાં થોડીક મોંઘી કોઈ ગાડી લાવે તોય આપણને ટેન્શન. આ દુનિયાની અંદર સમળીની ઝડપભેર ઉડાન જોઈ અને આ દુનિયામાં તમે ક્યાં સાંભળ્યું કે ચકલીને ડિપ્રેશન આવ્યું? એ બધું આપણને જ આપ્યું છે. આમ જો જિંદગી એક વખત જ મળે, બીજી વખત નથી મળતી, એટલે માટે મોજથી જીવી લેજો મારા બાપ. एक ज बार मिलती है, बार बार नहीं मिलती है जिंदगी. અને ટેન્શન રાખશો તોય તેને તમે ક્યાં સફળ થઈ જવા? એટલા માટે એક કામ કરો, શરણાગતિ દ્રઢ બનાવો ને ભરોસો ભગવાનનો રાખો. અને ભરોસો જો ભગવાનનો મોટો હશે ને તો ડિપ્રેશન આંટા મારશે આખું પાછું. આપણા ભરોસા ઓછા થઈ ગયા છે, આપણું ભજન ઓછું થઈ ગયું છે, આપણો સત્સંગ ઓછો થઈ ગયો છે, આપણે મોબાઈલને સમર્પિત થઈ ગયા છે એટલે ટેન્શન બહુ છે. શ્રીમદ ભાગવતની કથા એટલે બેલેન્સ કરવાની કથા છે. અને આ દુનિયાની અંદર આજે મને એમ કહેવા દો કે કૃષ્ણ ભગવાન જેવો બહુવિધ પ્રતિભા અને સર્વાંગ પૂર્ણ જો વ્યક્તિત્વ જગતમાં હોય તો એ માત્ર ને માત્ર ભગવાન કૃષ્ણ છે. એના જેવું બેલેન્સ કોઈને ન આવડે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિત્વ, હાવ સ્થિત પ્રજ્ઞ અને સર્વાંગ પૂર્ણ બહુવિધ પ્રતિભા. આજે તો હું અમારા સંતોને કહેતો, આ એક જ ઠાકોર એવો છે, એક જ ઠાકોર એવો છે કે એને વાહો થાબડીને એમ કહીએ કે કાના કઈ બાજુ નીકળ્યો. એને અરે પ્રેમ કરવાનું ગમે, એને અરે મિત્રતા કરવાનું ગમે, એને અરે બાંધવાનું ગમે, અને એના પગમાં બેહવાનું ગમે. અને એક વખત એમ કહી દે અર્જુનને કે જા અર્જુન તેરા રથ મેં ચલાવુંગા, તો દુનિયાની કોઈ તાકાત એવી નથી અર્જુનનો વાળ વાંકો કરી શકે. આ ભરોસો એનો છે યાર. અદ્ભુત વ્યક્તિત્વ. અને જીવનની અંદર આખા જીવનમાં સાંભળજો, જન્મીને છેલ્લા શ્વાસ સુધી મસ્તીથી જીવનારું જો કોઈ વ્યક્તિત્વ હોય, કોઈ પણ ટેન્શન વગર, કોઈના બાપની હાડી બાડી રાખ્યા વગર સતત મોજમાં જીવનારું જો કોઈ વ્યક્તિત્વ હોય તો એ માત્ર ને માત્ર દ્વારકાધીશ છે.
અદ્ભુત. 7 દિવસની અંદર આપણે છે ને બેલેન્સ કરતા શીખવું આના જીવનમાંથી. 16,108 પત્નીનો પતિ. તમારે ખાલી વિચાર એક જ છે ને, તમારે કે 2-3 લગ્ન કર્યા હોય વળી, એકમાં તમને શું અનુભવ? કોઈ તમને કોઈ આમ બહુ મોટા સિદ્ધ સાધુ આવીને એમ કહે કે આ સરોવરમાં પાણી લો 2 જણા, અને આ સત્ય સંકલ્પ સિદ્ધ કરનારું તળાવ છે, પાણી લઈને એવો સંકલ્પ કરાવે કે આનું આ પાત્ર તમને 7 જન્મ સુધી મળે, તો કેટલાક તૈયાર થાવ? 2 બાજુથી કહું છું, પાછળવાળા ને આગળવાળા, કેટલાક તૈયાર થાય? થઈ જાઓ. પાછળ પૂછવું પડે ને. એટલે સચ્ચિદાનંદ સ્વામી એના જીવનમાં લખ્યું છે હું કે યાત્રા કરી નીકળ્યો હતો ને 25-30 કપલ મારે રહેતા, અને એને તો આવું બધું હુજે બહુ. એક જંગલમાં સરોવર આવ્યું, મેં કીધું અહીં બસ ઊભી રાખો, પાણી લો હાથમાં કે, અને જે સંકલ્પ કરો ને સિદ્ધ કરે ને એવું આ સરોવર છે. પાણી લીધું ને મેં કીધું કે અત્યારે જેની સાથે તમે જિંદગી જીવો છો એવો સંકલ્પ કરો કે આનું આ પાત્ર અમને 7 જન્મ સુધી મળે. સ્વામીએ કીધું 90% લોકોએ પાણી ઢોળી નાખ્યું. આ તો નહીં જ, કુંવારા રહેવું, પણ આ તો નહીં. 16,108 પત્નીનો પતિ ડિપ્રેશન વગર અને ટેન્શન વગર જીવન જીવે, એ તમે કોઈ દાડો કલ્પના કરી શકો? એ તમને પૂછું, સમજાય છે? કૃષ્ણને બેલેન્સ કરતા આવડે છે. અને જિંદગીની અંદર જેને બેલેન્સ કરતા આવડી જાય અને તમામ સુખની પ્રાપ્તિ થાય છે.